નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 અને આની અંદર વિષય અર્થશાસ્ત્ર પ્રશ્ન બેંક મૂલ્યાંકનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ઓગસ્ટ 2024ની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને એ બી ખબર પડી જશે કે 2 ગુના 3 ગુના 5 ગુના કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે બોર્ડની પરીક્ષા માટે, એના માટે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે। तो चलो જોઈ લો, તમને પ્રશ્ન બેંક નથી મળી પણ થોડા પ્રશ્નોને એવું બધું તમને પૂછ્યું હશે 25 માર્ક્સનું, પણ સંપૂર્ણ પ્રશ્ન બેંક તમને આ વિડીયોની અંદર મળવાની છે। ઘઉં આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી? તો પહેલો આવશે સી સાટા પ્રથા। નીચેનામાંથી નાનાના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યની સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો એ સિક્કા। નીચેનામાંથી નાનાનું સૌથી અગત્યનું કાર્ય કયું છે? તો ત્રીજાની અંદર ડી આવશે મિનિમમના। અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આમ શું આવે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, વિનિમયના, બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો। ચોપડીના આધારે તમે જોશો તો વિનિમય લખેલું છે। નાનું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? તો ચોથાની અંદર આવશે સી મૂલ્ય। ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? તો ડી બધા જ સેવા કૃષિ ઉદ્યોગ, બરાબર। પછી સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાના મૂલ્ય પર સી અસર પડે છે? તો છઠ્ઠાની અંદર આવશે બી ઘટે છે। ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે શું સર્જાય છે? તમને ખબર જ છે, ફુગાવો સર્જાય, પણ આવું કોનું કહેવું છે? કોનું કહેવું છે ભૈયા? સી આવશે આપણો કેઇન્સ। સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહે છે? તો આ તમને સેક્શન બીમાં બી પૂછાતો હોય છે એવો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ છે દાબેલો ફુગાવો। તમને પૂછાય દાબેલો ફુગાવો એટલે શું? તમારે આ લખવું પડે, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો એવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? તો દાબેલો ફુગાવો। માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? તો માંગ પ્રેરિત, 9મો, ઓકે, માંગમાં વૃદ્ધિ થવાને કારણે। 10મું, ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો 10માની અંદર બી 2। ફુગાવો એક એવી ઘટના છે, નાણાકીય ઘટના છે। ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો 12માની અંદર આવશે તમારો જવાબ 70। સંસ્કૃત ભાષા પ્રમાણે બેંકનો અર્થ શું થાય? તો 13માની અંદર તમારો જવાબ આવશે મૂડીનો જથ્થો। બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો 14માની અંદર તમારો જવાબ આવશે સી નાના ભંડોળ। તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાઈ? તો હવે જુઓ, કયા વર્ષમાં સ્થપાઈ આવે તો 1401। કઈ બેંક સ્થપાઈ હતી? તો બેંક ઓફ બાર્સિલોના। કઈ આવશે? બેંક ઓફ બાર્સિલોના। અને ક્યાં સ્થપાઈ હતી? તો સ્પેનમાં। આ 3 વસ્તુ યાદ રાખજો, પૂછાય છે બોર્ડની પરીક્ષામાં। જો આવી ગયાના પછીનો જ પ્રશ્ન, વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં સ્થપાઈ હતી? સ્પેનમાં। શું આવશે? સ્પેનમાં, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। વાત કરીશું સામાન્ય રીતે બેંકો કેટલા પ્રકારની હોય? તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે બેંકો 2 પ્રકારની હોય છે, બરોબર, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક। પણ અહીંયા કોઈ આપ્યું છે નહીં, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે, એટલે તમારો એ જવાબ આવશે 2 આવે, બરોબર, આ યાદ રાખજો। બેંકો કેટલા પ્રકારની હોય? 2। કયા પ્રકારની થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? સૌથી વધુ વ્યાજ ચૂકવે છે એ છે વિદ્યાર્થી મિત્રો આપણું ડી મુદત થાપણો। 19મું, શાક સર્જનનું કાર્ય કોણ કરે છે? તો શાક સર્જનનું કાર્ય બેંકો કરતી હોય છે વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંકો। ધારો કે પ્રાથમિક થાપણો 5000 અને રોકડ અનામતનું પ્રમાણ 10% હોય તો અંતે કેટલા નાણાંનું સર્જન થાય? તો વિદ્યાર્થી મિત્રો તમારે એ જે સર્જનનું સૂત્ર લગાવવાનું છે, અને સર્જનનું સૂત્ર લગાવશો તો 50000 આવશે। કેવી રીતે લગાવવાનું? તો પ્રાથમિક થાપણ કેટલી આપી? 5000 ગુણ્યા 1/10, એટલે 5000 એકા 5000, તો 5000 ભાગ્યા 10%। કેલ્સીમાં શું કરવાનું? 5000 ભાગ્યા 10 અને એના ટકાનું દબાવવાનું, 10%, એટલે તમારો જવાબ આવશે 50000। આવું કરશો ત્યારે તમને મળશે 50000, બરોબર, આ સાચો જવાબ છે, ઓકે। સેક્શન નંબર બી તરફ જતા રહીએ।
તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર બીની આપણે વાત કરી લઈએ તો પહેલું છે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. તો એકદમ ઇઝી છે. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા. જો આ રહ્યું એકદમ ઇઝી. આ તમે વ્યાખ્યા લખી શકો છો. ઓકે, પછી બીજો આપણો પ્રશ્ન જોઈએ એ છે સાટા પ્રથા કયા કારણે મર્યાદાવાળી બની? તો એક ચોપડીની અંદર એક લાઇનમાંથી આ બધા પ્રશ્નોને લીધેલા છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. જો આટલું લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણને સાટા પ્રથા મર્યાદાવાળી બની. રાજાશાહી વ્યવસ્થા આવતા કયા નાણાંની શરૂઆત થઈ? તો સિક્કાની શરૂઆત થઈ. કોની શરૂઆત થઈ હતી? સિક્કાની. ઓકે, ચોથું વાત કરીએ. આધુનિક આર્થિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને કોણ છે? કોણ છે? નાણું કેન્દ્ર સ્થાને છે. કોણ છે? નાણું. ઓકે, પછી દેખો આનો આન્સર મેં બહુ ગોતવાનો પ્રયત્ન કર્યો. સાચું કહું છું, બરાબર. હું તમને કોઈ ગોળ ગોળ નહીં ફેરું. મેં પ્રયત્ન કર્યો પણ આ મને મળ્યો નથી. જો તમને આ પ્રશ્નનો ઉત્તર ખબર હોય તો નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ઓકે, હું તમને બીજાની જેમ એવું નહીં કહું કે તમે કોમેન્ટમાં જણાવો મને આવડે છે, પણ હું એવું નહીં કહું. આનો પ્રશ્નનો જવાબ મેં બહુ પ્રયત્ન કર્યો પણ આ મને મળ્યો નથી. નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મને ખબર પડશે તો હું જરૂરથી તમને કહી દઈશ. ઓકે, વાત કરી લઈએ લર્નરે આપેલી ફુગાવાની વ્યાખ્યા. લર્નરની વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? શું છે? વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય તેને શું કહેવાય? ફુગાવો. આ શું છે? લર્નરની વ્યાખ્યા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ આગળ પીગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા. તો પીગુની વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? તો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક ઝડપથી વધે છે તેને શું કહેવાય? ફુગાવો, પીગુના મતે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પૂર્ણ રોજગારી પછી નાણાકીય આવક વધે તો શું સર્જાય? ફુગાવો. ફુગાવો. જવાબ શું આવશે? ફુગાવો. નવમું માંગ પ્રેરિત ફુગાવો. એ તો એકદમ ઇઝી, આપણે હમણાં જોયો જ વિકલ્પમાં માંગ વૃદ્ધિ થવાના કારણે આપણે જોયું, બરાબર. એ જ આવશે. જો તમારે પ્રોપર લખવી હોય તો લખી દેવાનું કે જો અર્થતંત્રમાં ઝડપથી વધતી જતી માંગને કારણે ફુગાવો થતો હોય તો તેને શું કહેવાય? માંગ પ્રેરિત ફુગાવો. હવે વિદ્યાર્થી મિત્રો ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો ખર્ચમાં વધારો થવાથી જે ફુગાવો સર્જાય તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. પછી તમને પૂછાય બેંક એટલે શું? તો જુઓ અહીંયા પ્રશ્નનો ઉત્તર છે બેંકનો અર્થ આપો. જુઓ, માંગવામાં આવે એટલે નાના પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત કરતી સંસ્થા એટલે બેંક. ઓકે, સૌ પ્રથમ બેંક મેં તમને કહી દીધું. સૌ પ્રથમ બેંક ઓફ બાર્સિલોના ક્યારે? 1401માં. ક્યાં? તો સ્પેન. આ યાદ રાખજો. સૌ પ્રથમ બેંક ક્યાં સ્થપાઈ હતી? સ્પેનમાં. ક્યારે? 1401. કઈ છે બેંક? તો બેંક ઓફ બાર્સિલોના. વિશ્વની વાત કરેલી છે. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તો સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ? એક પ્રશ્ન રહી ગયો ને, આવી રહ્યો. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણ હોય? 3 પ્રકારની થાપણ હોય છે, બરાબર. સામાન્ય રીતે કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો વધુ તરલ હોય છે એ છે ચાલુ ખાતાની, બરાબર. પછી વેપારી બેંકના ટૂંકા ગાળા માટેના ધિરાણનો સમયગાળો જણાવો. તો એનો સમયગાળો 1 વર્ષ આવશે, બરાબર છે. વેપારી બેંકના લાંબા ગાળા માટેના ધિરાણનો સમયગાળો 5 થી 15 વર્ષ. કેટલો આવશે? 5 થી 15 વર્ષ. ઓકે, એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. પછી શાક સર્જનનું સૂત્ર જે છે એ છે પ્રાથમિક થાપણ. હમણાં મેં તમને સમજાવ્યું પેલો દાખલો એ પ્રમાણે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. આ સૂત્ર યાદ રાખી લેજો. પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. હવે શાક સર્જનની વૃદ્ધિ વધે, બરાબર, પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો પર કેવી અસર પડે? તો નાણાંનો પુરવઠો બી વધે. એકદમ ઇઝી. શાક સર્જનની પ્રવૃત્તિ વધે તો નાણાંનો પુરવઠો વધે. CORE નું પૂરું નામ? તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી, સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, બરાબર. આ પૂરું નામ જોઈ લો, પુરવઠો વધે. ઓકે, તો અહીંયા મેં તમને પૂરેપૂરા સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન કહી દીધું છે. હવે
વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સેક્શન નંબર સી કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તો જો દાબેલો ફુગાવો મેં તમને કીધું હતું, દાબેલો ફુગાવો પૂછાય છે. ફુગાવાના લક્ષણો મોસ્ટ આઈએમપી રહેશે બોર્ડની પરીક્ષા માટે. શાક સર્જન મોસ્ટ આઈએમપી રહેશે. શિડ્યુલનું વર્ગીકરણ, દેખો શિડ્યુલ બેંકનું વર્ગીકરણ એ તમારી ચોપડીની અંદર આપેલું જ છે, બરોબર, તમે જોઈ શકો છો. પણ આ બધા પ્રશ્નો તમને ગ્રાઇડમાં નહીં મળે, પણ વિદ્યાર્થી મિત્રો તમને 100% ગેરંટી મારું છું કે ચોપડી એક ઇઝ બેસ્ટ. ચોપડી ઇઝ બેસ્ટ. કેમ વિદ્યાર્થી મિત્રો? બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ અધર મટીરિયલ કરતાં હું તમને કહીશ ચોપડી ઇઝ ધ બેસ્ટ. ચોપડીમાંથી બધું જ મળી જશે, બરોબર છે. ચોપડી તમે તૈયાર કરજો. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીની અંદર મોસ્ટ આઈએમપીની આપણે વાત કરીએ. બોર્ડની પરીક્ષાની અંદર હું બોર્ડની પરીક્ષાને ફોલો કરતો હોઉં છું. ઓકે, એટલે બોર્ડની પરીક્ષા ઉપર જ વધારેમાં વધારે વાત કરીશ, બરોબર છે. તો અહીંયા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેના ઉપર ચોરસ કરું છું એ તમારું મોસ્ટ આઈએમપી રહેશે, બરોબર. બાકી તો તમે મારા કરતાં હોશિયાર છો. ઓકે, બધું જ મોસ્ટ આઈએમપી જ હોય, બરોબર. પણ આ તો વિદ્યાર્થી મિત્રો ખાલી એ હું તમને એક હિન્ટ કહેવાય ને એવું આપી દઉં. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈ. તો સેક્શન નંબર ઈની અંદર પહેલો પ્રશ્ન વેરી 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 મોસ્ટ આઈએમપી. ઓકે, અને આ બીજો અને ત્રીજો બી કરી દેજો, બરોબર છે. એમાંથી બીજો તમારો આઈએમપી રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું હતી પ્રશ્ન બેંક. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. સેક્શન ડીનો સ્ક્રીનશોટ લેવો તો સેક્શન ડીનો, સેક્શન ઈનો લેવો તો સેક્શન ઈનો, સેક્શન સીનો લેવો તો સેક્શન સીનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.